તો જગદીશ વિશ્વકર્માના આરોપો પર વિમલ ચુડાસમાએ કર્યો પલટવાર। વિધાનસભા લાઈવ કરાવે તો ખબર પડે હું કેટલા સવાલો પૂછું છું। આ પલટવાર તેમણે કર્યો, આ પ્રહાર તેમણે કર્યા। સાથે કહ્યું કે સરકારના મંત્રીઓ મારા સવાલના જવાબ આપી શકતા નથી। જિલ્લા પંચાયતની બેઠક માટે પ્રદેશ અધ્યક્ષે આવવું પડે એ મારી તાકાત છે, આ નિવેદન તેમણે આપ્યું। ભાઈને કહેવા માંગુ છું કે અમે અવારનવાર વિધાનસભા લાઈવ કરવા માટે થઈને આપ પાસે અને આપની સરકાર પાસે માગણી કરેલી છે। આપ એવા સાચા હોય તો વિધાનસભા લાઈવ કરીને બતાડો, કારણ કે વિધાનસભા લાઈવ કરો તો તમારા ધારાસભ્ય કેટલા બધા છે, તમે બધા છે, જે કમલમમાંથી ચિઠ્ઠી આપી હોય એનાથી 1 ઇંચ પણ વધારે તમે બોલી નથી શકતા। ને વિમલ ચુડાસમા જ્યારે વિધાનસભામાં બોલતા હોય તો તમારા મંત્રીઓ પણ જવાબ નથી દઈ શકતા, અને એનું પુરાવા હું તમને આપવા માગું છું કે સૌથી વધારે પ્રશ્ન ઉપાડવાવાળો વિમલ ચુડાસમા છે વિધાનસભામાં। એ તમે મારે હાલમાં પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો। આજે હાલમાં પણ મેં એની ઉપર વિડીયો બધા મૂકેલા છે। તમે હોય તો આવતી વિધાનસભા છે એ લાઈવ કરીને બતાડો, કારણ કે તમને ડર લાગે છે। અમે તો કોંગ્રેસ પાર્ટીના સૈનિક છે, સ્વતંત્ર રીતે બોલી શકે અને પ્રજાનો અવાજ બનીને જતા હોય છે ને પ્રજા માટે બોલી શકે। એ પણ તમને ચેલેન્જ કરીને કહું છું, તમારે અહીં આવવું પડે। અહીં વિમલે તમારા માટે 1 લોક આપી છે, અમે કોઈને બોલાવવાના પણ નથી।